તું આવી ગઈ? હા, લાલાભાઈ મૂકી ગયા. તમને યાદ કરતા હતા. આપને ઘણા વખતે મળ્યા નહીં. 3-3.5 મહિના પછી. તમારી તબિયત કેમ છે? સારી. મારી પણ સારી છે. હું તમને યાદ આવતી હતી. તમે મને બહુ યાદ આવતા હતા. ઉઠતા બેસતા, જેમ જેમ આપણા ફરી મળવાનો ધાવતો ગયો, મારા હૈયામાં તો કામ થતું હતું. તમને એવું થતું હતું? દીકરો ખોવાયેલો તને જરાય દખ નથી ગૌરી? દખ તો થાય જ નહીં. હું માં છું, પણ હૈયાના દખ ને હૈયામાં ધરવી પરાણે હસતી હતી. તમને હસતા જો તમારા હોઠ માથેનું હાસ્ય એ જ મારો આધાર છે ના. નહીં આધાર મને નહીં દો તો ગૌરી, બેનને મૂકીને આવી ગયા? હા. કેમ, ના કઈ ઓછું? ના રે, ઉલટાના એ લોકો તો મને જોઈને ઓછા થઈ ગયા હતા. અરે મને ઉમરકા ફેર આવકારો હોત દીધો હતો. સાચું શા માટે નથી કહેતા કે તમને જોઈને ઓછા થઈ જનારા ગૌરીના સાસરિયા આ વખતે તમને સરખો આવકારો નથી દીધો? પણ એમાં એનો વાસ નથી લઈ. ગૌરીના સાસરિયા તો બહુ સારા છે, પણ સમો ભૂંડો છે. અને સમો બદલાય છે ને ત્યારે સારા માણસના સ્વભાવ પણ બદલાઈ જાય છે. ગૌરીએ પોતાના પેલા ખોળાનો દીકરો ખોયો છે ને, એનો એ ગુનો એના સાસરિયા ક્યારેય માફ નહીં કરે. લલિત, ને તમારો ગુનો હું માફ નહીં કરું. તમને એકલા ન મળવું. પણ વડીલ, હું લગ્ન કેવી રીતે કરું? તમે તો જાણો છો કે મારી બેન અહીં સુવાવડ કરવા આવી ને દીકરો કોક ઉપાડી ગયો એટલે શું લગ્ન ન કરવા? ના, મારી દીકરી ગરડી થાય ત્યાં સુધી ઘરમાં રાખવી. અરે ચૂલો ઠરી ગયા પછી કંસારના આંધણ મૂકવાથી શું ફાયદો? તો શું વડીલ, મારી બેનના ભડકે બળતા સંસાર માટે હું મારા લગ્નના કંસાર રાંધું? અને રાંધું તો એ કંસારનો કોળિયો નહીં તમારી દીકરીના ગળે ઉતરે કે નહીં મારા ગળે ઉતરે. એના કરતા વિનંતી કરું છું કે થોડોક સમય થોભી જાઓ. ભગવાન ભોળાના સૌ સારાવાના કરશે. રહેવા દે મને અડીશમાં. છોકરો થયો છે, છોકરો. હા, અરે વિષ્ણુ વેવાય, વેવાણ ક્યાં તો બધા કેમ મજામાં તો ઘરે? વેવાય તમે મજામાં તો ખરા ને? અને વેવાય તમે તો હારી પડશો ને? આ પાણી અધનમાં સમાચાર મળ્યા કે તરત હરખભેર ધોરતો હરખ કેવો આવ્યો. ક્યાં છે મારો ભાણિયો? જરી મને એનું મોટું બતાવ. મારી એને જગલું ગુગો દેવા. વેવાય એવું ન કરે, મારી બેન એવું ન કરે. અને કઈક ન થવાની થયો છે ને તો મારી બેન બિચારી દુખી હશે. હા, તારી બેન આ ઘરમાં દુખી છે અને ભેળા અમને દુખી કરે છે. એના કરતા એમ કર, તારી ભેગી નહીં જા કાયમને માટે. ક્ષમા કરજો વેવાણ, અમારા કુટુંબની દીકરી એકવાર પિયર છોડીને સાસરવાસમાં પગ મૂકે પછી સાસરવાસમાંથી એની લાશ જ બહાર નીકળે, જીવતી દીકરી નહીં. એમાં આવી રીતે તો મારી બેનને ન લઈ જાઓ. વેવાણ, અમે માવતર વિનાના ભાઈ બેન, તમે અમારા માવતર જેવા છો. તો ગુનો થાય તો તમારું મોટું મન રાખીને માફ કરવો જોઈએ. અમારા ભાઈ બહેન ના ગુનાને માફ કરજો. અમારા ભાઈ બહેન ના ગુનાને માફ કરજો, માફ કરજો.
મને તો કાંઈ સમજાતું નથી પ્રભુ. એક પૌત્ર ગયો, બીજો ગયો. લોકો કહે છે મારી પુત્ર વધુ ગૌરી ક્યાંક ડાકણ તો. આવું તો કઈ ન વિચાર. શું થાય છે એ તો હું નથી જાણતો, પણ એક વાત તારે હૈયે કોતરી રાખજે કે આજે તારો દીકરો જીવે છે એ તારી પુત્ર વધુના પ્રતાપે, એને કારણે. એ તો દેવી છે, દેવી. કા જમાઈ મળી આવ્યા ભાણિયા ને ઘૂઘરો દઈ આવ્યા? અરે તમારી બેને તો બધે દીકરાને જન્મ દીધો ને રાતો રાત ભરખી ગઈ. ડાકણ છે ડાકણ. ઓરે તમારે મને જે કઈ કેવું હોય તે કહો, મારી બેનને કઈ નથી. હા હા હા, તમે મને બોલતો બંધ કરશો, પણ ગામને બોલતું કેમ બંધ કરશો? તમે તો મારા અંગ જ છો, તમારે તો વિવેક રાખવો જોઈએ ને. વિવેક તમે રાખ્યો છે વિવેક? અરે ઘડીકમાં તમે મામા થાવ છો તો ઘડીકમાં મામા મટી જાવ છો. અરે ઘડીકમાં હરખમાં હડિયા પાટું કરો છો તો ઘડીકમાં દુઃખમાં દોડા દોડી કરો છો. અરે આમાં તો મારી દીકરીના લગન ઠેબે ચડી ગયા, ઠેબે. વડીલ, મારા નસીબમાં ભાણીઓ રમાડવાનું નહીં લખ્યું હોય. તમે એમ કરો, તિથિને વાર નક્કી કરો, હું આવીને પરણી જઈશ. હા હા હા, પરણી જઈશ. ક્યાંથી પરણી જાહો? અરે હવે તો હું તમને ના પાડું છું. ક્યાંક તમે તમારી બેનની જેમ મારી દીકરીના દીકરાને ભરખી જાવ તો? અરે હવે તો તમારી બેનને દીકરો જન્મે, જીવે અને જગત એને જોવે, પછી જ હું મારી દીકરીના લગ્ન તમારી હારે કરીશ. સમજ્યા? નહીં તો રામ રામ છે.